મેઘરાજાએ મેઘતાંડવ કરતા આખું મહારાષ્ટ્ર પાણી પાણી થયું છે। મહારાષ્ટ્ર પાણીમાં ગરકાવ થતા અને ભૂસ્ખલન થતા અનેક લોકોના મોત નીપજ્યા છે। ત્યારે મહારાષ્ટ્રમાં પૂરના ઓસરતા વિનાશના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ વરસતા આફતના પાણીના કારણે હવે લોકોની આંખોમાંથી પણ આંસુરૂપી પાણી વહેવા लाग्યા છે। सब गांव खाली हो गए, मेरा जन्म मेरा भूमि सब गया इधर से। भाचे कामांचं घरात ताजं गेली। છેલ્લા ઘણા દિવસોથી આખું મહારાષ્ટ્ર વરસાદના પાણીથી ડૂબેલું છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આવેલા પૂરથી લોકોની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે હવે સ્થિતિ એવી થઈ છે કે ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે, જેના કારણે લોકોમાં પણ દહેશત છે। ત્યારે આ તબાહી અને બરબાદીમાંથી લોકોને બચાવવા ઉતરેલી એનડીઆરએફની ટીમો કાટમાળમાંથી જિંદગીઓને શોધતી જોવા મળી રહી છે। કુદરતના મારની આ તસવીરો આખા મહારાષ્ટ્રની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કાફી છે। पूरा जो है वलवा एरिया ये भी पूरा डिस्टर्ब है। इसके बाद में यहाँ से 1.5 किलोमीटर दूरी पर जो कि बीच में नदी क्रॉस करने के बाद जाते हैं हम लोग सिर गांव है, वहाँ पर उस गांव के चारों तरफ में ऑलरेडी वाटर लोगिंग अप हुआ है। મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરની સૌથી ખરાબ અસર જોવા મળી છે। સાંગલી ઉપરાંત વાલવા અને શેરગામના વિસ્તાર પાણીમાં ડૂબેલા છે, તો સાંગલીમાં પૂરના પાણી જેલમાં ફરી વળ્યા, જેમાં સાંગલી જેલમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા। इस वक्त हम कृष्णा नदी के ऊपर से गुजर रहे हैं। सबसे अहम बात यह है कि बाढ़ का आलम यह है कि नदी की चपेट में जो आसपास के गांव हैं वो पूरी तरह से समा चुके हैं। केवल और केवल बर्बादी का आलम और तबाही का आलम दिखाई पड़ता है। लोग जो हैं उन्हें रेस्क्यू कर लिया गया है। केवल ऊंची जगह जो आपको किनारे पे दिखाई पड़ रही हैं, उन ऊंची जगहों पर कुछ लोगों को अभी छोड़ा गया है जो अपनी मर्जी से रुके हुए हैं, और खासतौर पे जानवर जो हैं वो बांधे गए हैं ताकि हालात बिगड़ने न पाए। મેઘરાજાએ તાંડવ મચાવતા મહારાષ્ટ્રમાં ચારે તરફ તબાહી જ તબાહી છે। ત્યારે પૂરના કારણે થયેલા નુકસાનની સ્થિતિ જોવા માટે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રત્નાગીરીના ગુહાગાર પહોંચ્યા, જ્યાં ઉદ્ધવ ઠાકરેએ ચિપલુન બજારમાં થયેલા નુકસાન અંગે બજારમાં લોકો સાથે વાતચીત કરી હતી। તો કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાયગઢની મુલાકાત લીધી। બંને નેતાઓએ નુકસાન અંગેનો તાગ મેળવ્યો। આ સમયે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ લોકોને પૂરતી મદદ કરવા માટે વિશ્વાસ અપાવ્યો, તો સાથે દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોની સાથે હોવાનો ભરોસો અપાવ્યો। केंद्र सरकार की मदद मैं आने के पहले भी आई है, तो अभी मुझे भेजा गया हमारे पंतप्रधान मोदी साहब ने। उन्होंने कहा जाइए देखिए, और वहाँ के लोगों की कुछ समस्या होगी तो मेरे पास आप उसका रिपोर्ट दीजिए। प्रवीण दरेकर जी सबसे पहले यहाँ पहुँचे और बहुत अच्छा काम उन्होंने यहाँ पर किया। 3 किचन भी चालू किए हैं, लोगों को खाना देने का प्रयास भी वो कर रहे हैं। अभी माननीय राणे जी यहाँ पर आए हुए हैं, तो राणे जी यहाँ की रिपोर्ट पीएम साहब को देंगे और उसके बाद निश्चित रूप से जो भी केंद्र सरकार की मदद है वो मिलेगी। મહારાષ્ટ્રના મહાડમાં કુદરતી તબાહીની સૌથી ડરામણી સ્થિતિ જોવા મળી। અહીં તલઈ ગામમાં જમીન ધસી પડવાથી 40થી વધારે લોકોના મોત થયા। મહાડમાંથી પૂરના પાણી તો ઓસરી ગયા છે, પરંતુ તબાહીના નિશાન હજી પણ રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર પથરાયેલા કાદવ અને કાટમાળમાં ઘણા લોકોના દબાયા હોવાની આશંકાઓ છે। ત્યારે એનડીઆરએફની ટીમો રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ગુમ થયેલા લોકોને શોધી રહી છે। કુદરતના આ માર સામે તલઈ ગામના 25 થી 30 મકાનો સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઈ ગયા છે। मेरे मम्मी पापा गए इधर से, मम्मी का डेड बॉडी मिला, लेकिन मैं देख नहीं पाया उसको। मैं आने के पहले सीएम से मुलाकात हो पाई, उनको हमने बताया इधर ऐसा ऐसा हमारा प्रॉब्लम है। મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ આવેલા પૂર અને જમીન ધસી પડવાની ઘટનામાં 110થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે।
કુદરતના આ કહેરમાં 50થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 100 જેટલા લોકો હજુ પણ ગુમ છે. ત્યારે એકલા મહાડમાં જ 40થી વધુ લોકોના મોત નિપજ્યા છે, તો પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 1,35,000 લોકોને એનડીઆરએફની ટીમે બચાવી લીધા છે. લેન્ડસ્લાઇડના કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 5-5 લાખ અને કેન્દ્ર સરકારે 2-2 લાખ રૂપિયાની સહાય આપવા માટે એલાન કર્યું છે. તો પૂરના પ્રકોપમાં ઘાયલ થયેલા લોકોને 50-50 હજાર રૂપિયાની મદદ કરવાની પણ સરકારે ખાતરી આપી છે. પર્વત પરથી વરસી મોત, તબાહીના તૂટ્યા પથ્થર, તબાહીના આવા ખૌફનાક દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી શકે છે. આ દર્દનાક ઘટના હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં બની, જ્યાં પર્વત પરથી તૂટતા પથ્થરના અવાજથી અફરાતફરી મચી ગઈ. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે પર્વત નીચે પુલ પાસે દિલ્હીથી હિમાચલ અને શિમલા ફરવા આવેલા પ્રવાસીઓ હાજર હતા. તે જ સમયે ભૂસ્ખલન થતાં પર્વતનો એક મોટો ભાગ તૂટી પડ્યો અને તેનાથી તૂટેલા પથ્થરોએ નીચે તબાહી મચાવી દીધી. આ દુર્ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે તે કોઈના પણ રૂંવાડા ઊભા કરી દે તેવા છે. પહાડ પરથી આવેલા પથ્થરોએ એવી તબાહી મચાવી કે ચારે તરફ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. પથ્થરો જ્યાં પડ્યા તે બધું જ ચકનાચૂર કરી નાખ્યું. કોઈ પ્રવાસીએ કેમેરામાં કેદ કરેલા આ તબાહીના દ્રશ્યો ભયાનક છે, જેમાં નદીને 2 તરફથી જોડતા એક લોખંડના પુલને પહાડ પરથી આવેલા મોટા પથ્થરે જોતામાં 2 કટકામાં તોડી નાખ્યો. मुझे इस बात का दुख है कि 9 लोगों को हम नहीं बचा पाए, क्योंकि उनकी मृत्यु मौके पर ही हो गई थी. घायलों को वहाँ से तुरंत वहाँ से शिफ्ट किया गया है और हमने ये भी तैयारी रखी है कि अगर ज़रूरत पड़ेगी उनको एयरलिफ्ट करने की, अगर ज़रूरत पड़ेगी ट्रीटमेंट के लिए, बेटर ट्रीटमेंट के लिए, उसके लिए भी हम प्रावधान करेंगे. हमने हिमाचल प्रदेश सरकार की ओर से जो मृतक हैं उनके लिए 4-4 लाख रुपए देने की हमने घोषणा की है और जो घायल हैं उनके ट्रीटमेंट के लिए जो भी बेस्ट पॉसिबल जो मदद हो सकती है वो भी हम करेंगे. દુર્ઘટના પછી ત્યાં તબાહી જ તબાહી જોવા મળી. પુલની નીચે આવેલા મકાનો અને ગાડીઓને પથ્થરોના કારણે ભારે નુકસાન પહોંચ્યું. પર્વત પરથી આવેલા પથ્થરોની અડફેટે આવવાથી 9 લોકોના મોત નિપજ્યા, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જે લોકો આ દુર્ઘટનાના શિકાર બન્યા છે તે તમામ પ્રવાસી હતા અને દિલ્હીથી હિમાચલ પ્રદેશ અને શિમલા ફરવા માટે આવ્યા હતા. આ વિસ્તારમાં કુદરતનો પ્રકોપ અહીં જ ન રોકાયો. પર્વત પરથી આવેલા પથ્થરોએ નીચે ગાડીમાં સવાર અનેક લોકોના જીવ લઈ લીધા. ઘટનાની જાણ થતાં જ બચાવ દળના લોકોએ કાટમાળમાં ફસાયેલા પ્રવાસીને બચાવવામાં લાગી ગયા. प्रधान जी गाड़ी के अंदर चेक करो यार, इसके अंदर चेक करो. જે ગાડીઓ સાથે પથ્થરો ટકરાતા હતા તેના ફૂરચા બોલી રહ્યા હતા, છતાં પણ રેસ્ક્યુ ટીમે પથ્થરો વચ્ચે દબાયેલા લોકોને બચાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી. રાહત અને બચાવ દળના લોકોએ ઘાયલોને સ્ટ્રેચર પર ઉપાડીને બને તેટલા જલ્દી હોસ્પિટલ પહોંચાડ્યા. ત્યારે આ દુર્ઘટનામાં જેટલા પણ લોકો મર્યા છે તે તમામ પ્રવાસી છે જેઓ અહીં ફરવા માટે આવ્યા હતા.
દેશના અન્ય રાજ્યોમાં કેવો છે વરસાદી માહોલ તે વિશે આગળ વાત કરીશું. હાલ રોકાઈએ બ્રેક. દેશભરમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને મેઘમહેર વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા પુષ્કળ વરસ્યા છે. ઘણા સમયથી લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે લાંબા સમય બાદ હવે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં ચારેકોર ચોમાસું જામતા મોટાભાગની નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. મહેસાણા જિલ્લા પર પણ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં રાત્રે 2 થી 3 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી, જેમાં વિસનગરમાં 1.5 ઇંચ, વિજાપુર, વડનગરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો. મહેસાણામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. રાત્રિના ગણતરીના કલાકોમાં 6 ઇંચ વરસાદ ખાબકતા યાત્રાધામ બહુચરાજીમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી. તો આ તરફ બહુચરાજીમાં ડેડાણા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે પરેશાન થયા. રસ્તા પર જ ઘૂંટણસમા પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ કરવાની ફરજ પડી હતી. અહીં બિલ્ડર દ્વારા ગરનાળાને માટીથી પૂરી દેવાતા રસ્તા પર પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. મોરબી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. મોરબીના આંદરણા, વાકડા, ચરાડવા, રાતાભેર, સમલી, રાયઘરા, નીચી માંડલમાં અનરાધાર વરસાદ નોંધાયો. તો મોરબી શહેરમાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. 2 થી 3 કલાક મેઘરાજાની તોફાની બેટિંગ, જેથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયા હતા. મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી માટેલ ધરો ઓવરફ્લો થયો. સારા વરસાદથી માટેલ ધરામાં નવા નીર આવતા લોકોએ નવા નીરના વધામણા કર્યા હતા. તો માટેલ ધરામાં પાણીના જળસ્તર વધતા પાણી મંદિરની અંદર ઘૂસી ગયા હતા. મંદિર ઉપરાંત જમીનના મકાનો પણ પાણીમાં ગરકાવ થયા હતા. મેઘરાજા અનરાધાર વરસતા મોરબીના વાંકાનેરમાં આવેલું રાતા વિરડા તળાવ ઓવરફ્લો થયું. સારા વરસાદના પગલે વિરડા તળાવ ખળખળ વહેવા લાગ્યું હતું. તો પંચાસર અને વાંકાનેર તરફ વહેતી મચ્છુ નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. રાજકોટ જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો બીજી તરફ લોધિકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે વાગુદળ ગામે આવેલી નદીમાં ધસમસતું પૂર જોવા મળ્યું. રસ્તા પરથી નદી બે કાંઠે વહેવા લાગતા તંત્ર દ્વારા પણ લોકોને નદી તરફના વિસ્તારોમાં અવરજવર કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે જામનગર રોડ પર આવેલા પરાપીપળિયા ગામમાં નદીમાં પૂર આવ્યું. રેલવે ફાટક નજીક બેઠા પુલ પર પૂર આવી જતા 10 લોકો ફસાયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ફસાયેલા 10 લોકોને સહી સલામત બચાવી લીધા. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ગૌરીદડ, રતનપર, હડાળા, આણંદ પર, કોઠારિયા, કોટડા, નાયાણી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો. સારા વરસાદના કારણે ગામની નદીઓમાં ઘોડાપૂર આવ્યો. નદીના પાણી નજીકના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયા. રાજકોટના ઉપલેટાના વેણુ 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા ગામડાઓ ગધેથડ, વરજાગ, જાળિયા, મેઘાટીંબી, નીલાખા, નાગવદર વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા, જ્યાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. તો આ તરફ ભારે વરસાદથી મોતીસર ડેમમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થયો. મોતીસર ડેમના 17 દરવાજા પરથી પાણી વહેવા લાગતા ડેમના 2 દરવાજા ખોલાયા હતા, જેના કારણે કોલીથડ, હડમતાળા સહિતના 5 ગામોને એલર્ટ કરાયા. જામનગરમાં મેઘરાજા અનરાધાર વરસ્યા. ભારે વરસાદના કારણે ખંડેરાની નદીમાં એક યુવક તણાયો, પરંતુ સદભાગ્યે તેને બચાવી લેવાયો હતો. ભારે વરસાદથી ખંડેરાની નદી ઓવરફ્લો થતાં કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ભરાતા જામનગર કાલાવાડ હાઈવે ડાયવર્ટ કરાયો અને
કાલાવાડ તરફ આવતા વાહનોને રણુજા તરફ ડાયવર્ટ કરાયા હતા. પાટણ વાવમાં ભારે વરસાદને લઈને પ્રકૃતિનો નજારો ખીલી ઉઠ્યો છે. સારા વરસાદના કારણે પર્વત પરથી પાણીનો ધોધ પડી રહ્યો છે. ટપકેશ્વર મહાદેવના મંદિરે પડતા ધોધમાં નહાવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને ધોધમાં નહાવાની મજા લીધી. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.